ટીંડોળા બટાકાનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય છે, પણ આજે હું તમને એક સ્પેશિયલ મસાલા સાથે ટીંડોળા બટાકાના શાકની રેસીપી આપીશ, જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે. જો તમે આ રીતે બનાવશો તો ઘરના દરેક લોકોને આ શાક પસંદ આવશે. તો હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં. તો અહીંયા ટીંડોળા લઈ લીધા છે અને ટીંડોળાને જો આપણે કેવી રીતે સમારવાના છે, તો આ રીતે મેં ટીંડોળા સમારી લીધા છે. જો આ રીતે ઊભી ચીરીમાં સમારી લઈશું આપણે પહેલાં તો ટીંડોળાને. તો આ રીતે ટીંડોળાને સમારીને મેં તૈયાર કરી દીધા છે. અને અહીંયા મીડિયમ સાઇઝનું એક બટાકું લીધેલું છે, એને પણ આ જ રીતે લાંબી ચીરીમાં આપણે સમારી લેવાનું છે. બહુ જાડી ચીરી નહીં કરવાની, એકદમ પતલી સાઇઝમાં જ ચીરીઓ કરવાની આપણે બટાકાની. તો એ ટીંડોળાને આપણે ટીંડોળા અને બટાકાને બે પાણીથી આપણે ધોઈને વાસણમાં કાઢી લઈશું. તો ધોવાઈ ગયા છે ટીંડોળા અને બટાકા. તો હવે આપણે એને વઘારીશું. તો અહીંયા આનો વઘાર હું કઢાઈમાં જ કરીશ. ઘણા લોકો ટીંડોળા બટાકાનું શાક કુકરમાં બનાવતા હોય છે, જે ક્વિક અને ફટાફટ બની જતું હોય છે. એની રેસીપી જોવી હોય તમારે કુકરમાં ટીંડોળા બટાકાના શાકની, તો એની પણ રેસીપી મૂકેલી છે મેં મારી ચેનલ ઉપર, ત્યાંથી તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. તો હવે આ શાકમાં મેં લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પહેલાં એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, આદુ લસણ મરચાંની પેસ્ટ મેં અહીંયા એડ કરી. લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું લસણને. હળદર નાખી થોડી. વઘારમાં હળદર નાખવાથી શાકનો કલર સરસ આવે છે. હવે મસાલાને આ રીતે હલાવી દઈશું એકવાર. હવે આપણે આ ધોઈને મૂકેલા ટીંડોળા અને બટાકા અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત આપણે આ રીતે હલાવી દઈશું તેલ સાથે. બરાબર આપણે 2 થી 3 મિનિટ જેટલું સાતળીશું આ રીતે તેલમાં જ. અને આ ટાઈમે આપણે ગેસને મીડિયમ રાખવાનો છે. તો આપણે આ રીતે સાતળી દઈશું શાકને. હવે આપણે આમાં મીઠું નાખીશું. જરૂર મુજબ સ્વાદ પ્રમાણે આપણે મીઠાનો ઉપયોગ કરીશું અહીંયા. હવે હલાવી દઈશું એકવાર. તો આપણે આ રીતે હલાવી દઈશું શાકને. હવે એક થાળી મૂકી છે આની ઉપર. આપણે આ શાક વરાળથી સિજવવાનું છે. તો હવે આની અંદર હું 1 ગ્લાસ જેટલું પાણી નાખીશ થાળીની ઉપર અને ધીમા ગેસ ઉપર આને 5 થી 7 મિનિટ માટે આપણે એને ચડવા દેવાનું છે. વચ્ચે બિલકુલ ખોલીને જોવાનું નથી હમણાં. હવે આ ટીંડોળા બટાકાના શાકમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવીશું. અહીંયા મેં સિંગદાણા લીધા છે, તલ લીધા છે, એને આપણે પહેલાં શેકી દઈશું. અને આ જે મસાલો બનાવું છું એ તમે ભરેલા રીંગણ બનાવો એટલે કે સંભાર બનાવો, એમાં પણ કોઈ ભરેલું શાક આપણે બનાવવું હોય એમાં પણ તમારે આ મસાલાનો જો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. હવે સિંગ અને તલ શેકી દીધા છે અને આ રીતે મેં ઝીણી સેવ લઈ લીધી છે. તમારે આમાં ચણાનો લોટ શેકીને લેવો હોય તો પણ તમારે લઈ શકાય. હવે આ ત્રણેયને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. એને એક અલગ વાસણમાં મેં લઈ લીધું છે. હવે આપણે આની અંદર બધા મસાલા કરીશું. આ મસાલો દરેક શાકમાં, એટલે કે આપણે જે ભરેલા શાક બનાવતા હોઈએ છીએ એ દરેક શાકમાં આ મસાલો ઘણો ટેસ્ટી લાગતો હોય છે. તો હવે આની અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર નાખીશું. આ રીતે મસાલો બનાવીને તમારે સ્ટોર કરવો હોય તો કરી શકો છો. આપણે 10 થી 12 દિવસ માટે આપણે ફ્રીજમાં એને સ્ટોર કરવો હોય તો કરી શકાય. હવે ધાણા જીરું પાવડર મેં અહીંયા નાખ્યું, લાલ મરચું પાવડર નાખ્યું, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખું છું અહીંયા. ધાણા જીરા પાવડરનો વધારે થોડો ઉપયોગ કરું છું, એનાથી ટેસ્ટ એકદમ અલગ આવે છે શાકનો અને શાક એકદમ ટેસ્ટી લાગે છે. તો 1/2 ચમચી મેં અહીંયા ચાટ મસાલો નાખ્યો, 1/2 ચમચી દળેલી ખાંડ નાખું છું, 1/2 ચમચી ગરમ મસાલો, થોડીક હિંગ,
હવે 1 ચમચી જેટલું મેં ટોપરાનું છીણ નાખ્યું છે અહીંયા. એ નાખી અને આપણે વ્યવસ્થિત બધા જ મસાલાને મિક્સ કરી દઈશું આ રીતે. અને 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું આમાં, કુકિંગ ઓઇલ, અને મસાલો બનાવીને આ રીતે તૈયાર કરી દઈશું. 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ નાખ્યું. હવે મિક્સ કરી દઈશું તેલ સાથે મસાલાને આ રીતે. તો બસ બનીને તૈયાર છે મસાલો. તો હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે શાકને આપણે એકવાર ચેક કરી લઈએ. તો આવી રીતે હલાવી જોવાનું અને આ રીતે ચેક કરવાનું. તો શાક ચડી ગયું છે. હવે આપણે જે મસાલો બનાવ્યો છે એની ઉપર આપણે આ નાખીશું. આ મસાલો નાખીને શાક બનાવવાથી શાકનો ટેસ્ટ એકદમ અલગ આવે છે. અને તમે જે રૂટીનમાં શાક બનાવીને ખાતા હશો એના કરતાં તો એકદમ ડિફરન્ટ આવશે આનો સ્વાદ. તો તમે જો આ રીતે ના બનાવ્યું તો ચોક્કસથી ટ્રાય કરજો. થોડીક અડધી ચમચી મેં લાલ મરચું પાવડર નાખ્યું છે. હવે આ બધો જ મસાલો નાખી અને આપણે એકવાર હલાવી દઈશું શાકને આ રીતે. આ રીતે શાક બનાવવાથી શાક ખાવામાં એકદમ મીઠું લાગે છે. તો શાક બનીને તૈયાર છે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ. તમને જો આ ટીંડોળા બટાકાના શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.